સો ગાઈસ તમે જોઈ લીધું આ છે વિવોનો ફોન X3 વાળો ફોન છે. તો ગાઈસ આપણે આ ફોનનું અત્યારે YouTube ઉપર બહુ વાયરલ છે, જે હમણાં જ લોન્ચ થયો છે ગાઈસ, અને આ ફોનની ચર્ચા બહુ જ છે. બધા બહુ જ ફોન લે છે અને તેનો અનબોક્સિંગ વિડીયો બનાવે છે. તો ચિંતા ના કરશો, આપણી ચેનલ ઉપર બી આનો અનબોક્સિંગ વિડીયો આવી ગયો છે. અત્યારે આપણે બેકગ્રાઉન્ડ સેટ કરી પછી આને કરીશું. જે લોકોએ ફોન લીધો છે કોમેન્ટ સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. તો બેકગ્રાઉન્ડ સેટ કરીને મળીએ ગાઈસ. બાય બાય. સો ગાઈસ તો આપણે બી લઈને આવી ગયા છીએ આ વિવોનો ફોન, જે આપણે વિજય સેલ્સમાંથી લીધો છે ગાઈસ. તો આપણે આજે આ ફોનની અનબોક્સિંગ કરીશું ગાઈસ. તો આપણે બોક્સ કાઢી લીધું છે ગાઈસ, જોઈ લો. અને જોઈ શકો છો તમે ગાઈસ, એ જ છે વિવો કંપનીનો X3 FE ફોન છે ગાઈસ. તો ગાઈસ અત્યારે આપણે આની અનબોક્સિંગ વિડીયો કરવાના પહેલા આપણે કહીશું. તો ગાઈસ આ ફોન આપણને 80,000 માં પડ્યો છે ગાઈસ. બાકી તમે EMI કાર્ડ ઇતર પેમેન્ટ કરશો તો આ ફોન તમને 72 સુધીમાં પડી જશે ગાઈસ. તો આ ફોનનું આપણે બીજું બધું કહી દઈએ તો ગાઈસ આ ફોન આપણને 2 રેમ્પમાં મળે છે. એક 12 GB રેમ્પમાં પ્લસ 256 GB રેમ્પમાં બી ગાઈસ આપણાના ફોન મળી જાય. આપણે લીધો છે 12 GB રેમ. તો ગાઈસ અત્યારે આપણે આ ફોનની વાત કરીએ તો ગાઈસ આ ફોન ટ્રેન્ડિંગ બહુ જ છે, અને આ વિવોનું કંઈક X સિરીઝ ઉપરનો ફોન છે ગાઈસ આર્યો. અને આ ફોનની કેમેરા ક્વોલિટીની તો વાત જ ના થાય, બહુ નેક્સ્ટ લેવલ કેમેરા ક્વોલિટી છે ગાઈસ આ ફોનની. બાકી આ ફોન તો આપણને પર્સનલી બહુ જ ગમે છે. બાકી જે લોકોએ આ ફોન લીધો છે, ગુડ ચોઇસ ગાઈસ. તમે ફોન લો, બહુ સરસ ફોન છે ગાઈસ. આ ફોન આપણને બી બહુ પર્સનલી ગમે છે. તો ગાઈસ અત્યારે આપણે આને ખોલીશું. તો ગાઈસ આની અનબોક્સિંગ વિડીયો મેં કરી દીધી છે, સ્ટોર ઉપર જ કરી દીધી. તો હું એ ફોન સ્ટોર અનબોક્સિંગ વિડીયોમાં અંદર નાખી દઈશ શોર્ટ વિડીયોમાં. તો ગાઈસ અત્યારે આપણે આને ખોલીશું ગાઈસ. એકદમ પ્રીમિયમ લાગે છે, ધીમે ધીમે ખુલે છે ગાઈસ. તો આપણે ખોલી દીધું છે આના બોક્સને. તો ગાઈસ તમે જોશો કે આની અંદર ફોન નહીં, કેમ કે આ ફોનનું શૂટિંગ આમાં ચાલે છે, અત્યારે શૂટિંગ જ ચાલે છે ગાઈસ. તો તમે આની બીજા ફોનની બીજી ડિટેલ જોઈ શકો છો આની અંદર. બાકી આ ફોનની અંદર અહીંયા આપણો ફોન આવે છે, અહીંયા આપણો આનો ફોન આવી જાય છે. કેમેરામેન આવી જાઓ અહીંયા બે મિનિટ આપો. તો આની અંદર આપણો આનો ફોન આવે છે ગાઈસ. આ બધું પકડવું થોડું પકડો આ બધું. તો ગાઈસ આની અંદર ચાર્જર આવે છે, અને આની અંદર કવર આવે છે ને, એકમાં કવર ને એકમાં ચાર્જિંગ આવે છે ગાઈસ. તો આપણે પહેલા ચાર્જિંગ વાળો પાર્ટ ખોલીશું. તો ગાઈસ ત્યારે ચાર્જિંગ વાળો ભાગ આપણે ખોલી દીધો છે. ચાર્જિંગ માટે અલગ બોક્સ આવે છે ગાઈસ, જોઈ લો. તો આપણે એને ખોલીશું તો આ બાજુ આપણને ચાર્જિંગ મળશે ગાઈસ, જે 90 વોલ્ટનું છે ગાઈસ. આ ચાર્જર 90 વોલ્ટનું છે. તો ગાઈસ ત્યારે આપણે ચાર્જરની પન્ની કાઢીશું. જોઈ લો ગાઈસ, પન્ની નીકળી ગઈ છે. અને તમે જોઈ શકો છો ગાઈસ, આ ચાર્જર 90 વોલ્ટનું છે ગાઈસ, જોઈ લો. બાકી હવે આપણે આનો કેબલ કાઢીશું ગાઈસ. ત્યારે આપણે આનો કેબલ કાઢવાનો છે અહીંથી ગાઈસ. ત્યારે આનો કેબલ બી નીકળી ગયો છે. ગાઈસ ત્યારે આનો કેબલ બી નીકળી ગયો છે. બહુ સરસ કેબલ છે ગાઈસ. અને આ મારા ખ્યાલથી C પિન વાળો કેબલ છે, જોઈ લો. બાકી બહુ સરસ લાગ્યું અમને તો આ ફોનનું. બસ હવે આની અંદર બીજું કંઈ નહીં આવતું, કવરનો ભાગ આવે છે અને બુક આવે છે એની અંદર, એ તો તમને ખબર જ હશે. બાકી તો આ ફોન અમને બી પર્સનલી બહુ સરસ લાગ્યો. તમને કેવો લાગ્યો આ ફોન? સરસ. બ્લોગિંગ માટે સારો. બ્લોગિંગ માટે સારો ગાઈસ. ને એકદમ વેટ બી નહીં આની અંદર. મારા ખ્યાલથી કવર વગર આનો વેટ છે ને 197 સુધી છે, અને કવર અંગત આનો વજન છે તો 210 ગ્રામ બ્લોગિંગ માટે લીધો છે ગાઈસ. અને એવું નથી, આ ફોન પર આપણે વધારે બ્લોગિંગ કરી ચૂક્યા છીએ, તે બ્લોગિંગ વિડીયો બી જોઈ લો, હું ઉપર મૂકી દઈશ સ્ક્રીનની અંદર. તો ગાઈસ બીજી વાત કરીએ ફોનનું, તો આની અંદર ગેમિંગ બી બહુ સરસ ચાલે છે. કેમેરાની અંદર 3 આવે છે મારા ખ્યાલથી. એક આગળ 50 mm નો 50 કેવું કંઈક આવે આગળ. બેક પછાડીનો કેમેરો બી બહુ સરસ આવે છે ગાઈસ. આની સ્ક્રીન બહુ ટોપ, સ્ક્રીન બી બહુ ટોપ છે. અને ગાઈસ આ વોટર રેઝિસ્ટન્ટ ફોન છે, જેને આપણે પાણીમાં બી નાખશો તો બી કંઈ નહીં થાય. આ ફોનને આપણે પાણીમાં બી ભૂલે ચૂકે નાખી દેશે ને ગાઈસ તો ફોનને કહી દે તો એકદમ ટોપ ફોન છે ગાઈસ. તો બીજું તો કઈ કહીશ નહીં. તમને કેવો લાગ્યો ફોન? સરસ. તો ગાઈસ ફોન આપણે આ ફોનથી વિડિયો કયા બનાવ્યા બતાવો. તો ગાઈસ આપણે 2-3 વિડિયો નાખી દીધા છે આ ફોનથી બનાવી. તો આપણે વિડિયો બી
સો મિત્રો આ છે આપણા જે પેલા વિવો X3 ઉપર વિડીયો આપણે ઉતારેલા છે ગાઈસ. આ વિડીયો છે, અનેક વિડીયો છે ગાઈસ, પણ આના થંબનેલ મારવા પડ્યા નથી, તો તમે યુટ્યુબ ઉપર જઈને ચેકઆઉટ કરો ગાઈસ. મારા વિડીયો બહુ સરસ છે ગાઈસ, અને આ ફોટા આપણે આ વિડીયો બધા આ નવા ફોનથી જ ઉતાર્યા હશે ગાઈસ. તો મને તો સરસ રિઝલ્ટ તમને હું સ્ક્રીન ઉપર મૂકી દઈશ. તો ગાઈસ સપોર્ટ કરો, હું તમારા માટે આવા યુનિક વિડીયો લાવીશ. બાકી બેકગ્રાઉન્ડ સરસ લાગતું ગાઈસ તો જો બાકી હવે આપણે આગળ લાવીશું નવા વિડીયો. તો બીજું તો કઈ નહીં, આગળ કઈ નહીં ગાઈસ. ના ફોનનું ફ્લાવર વાળું જે પોઈન્ટ છે ને, જેની અંદર આપણે એક ઓપ્શન આવશે કે ફ્લાવર થી ફોટો પાડી શકો, એ બી એકદમ ટોપ DSLR કેમેરા જેવું રિઝલ્ટ આવે છે ગાઈસ. તો હું એ ફોટો તમને મૂકી દઈશ મેં બે ત્રણ. સો ગાઈસ આ છે આપણે પાડેલા ફ્લાવરના ફોટા, બહુ સરસ ફોટા છે ગાઈસ. તો ગમ્યા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. બાય બાય. ફ્લાવરના ફોટા પાડ્યા છે ગાઈસ, એ ફોટા બી મોકલી દઈશ, અંદર સ્ક્રીન ઉપર મૂકી દઈશ ગાઈસ. તો બીજું તો કઈ કહીશ નહીં. તો ગાઈસ આજના માટે બસ આટલું. મળી જવા નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.